संतों और कथावाचकों के विरोध को लेकर सामाजिक कार्यकर्ता अतुल देव का बयान। अहमदाबाद सामाजिक कार्यकर्ता अतुल देव ने कहा कि देश में सनातन संस्कृति, हिंदू धर्म और हिंदुत्व के विषयों पर जन जागरण करने वाले संतों, महंतों और कथावाचकों के प्रति समाज में व्यापक समर्थन देखने को मिल रहा है। उन्होंने कहा कि जिन व्यक्तियों या समूह द्वारा ऐसे धार्मिक एवं आध्यात्मिक व्यक्तियों का विरोध किया जाता है, उन्हें समाज में मिल रहे जन समर्थन का भी आकलन करना चाहिए। अतुल देव ने अपने वक्तव्य में कहा कि वर्तमान समय में अनेक धार्मिक कार्यक्रमों में बड़ी संख्या में श्रद्धालु भाग लेते हैं, जो ये दर्शाता है कि समाज में संतों और आध्यात्मिक मार्गदर्शकों के प्रति लोगों की आस्था बनी हुई है। उन्होंने कहा कि किसी भी विचारधारा या व्यक्ति का विरोध लोकतांत्रिक व्यवस्था का हिस्सा हो सकता है, लेकिन विरोध तथ्यों और सकारात्मक संवाद के आधार पर होना चाहिए। उन्होंने ये भी कहा कि धार्मिक और सांस्कृतिक विषयों पर समाज को जोड़ने वाले व्यक्तित्वों के विरोध अनावश्यक अभियान चलाने से अपेक्षित परिणाम प्राप्त नहीं होते, बल्कि इससे विरोध करने वाले पक्ष की विश्वसनीयता पर भी प्रश्न खड़े हो सकते हैं। अतुल देव ने समाज में सौहार्द, संवाद और पारस्परिक सम्मान बनाए रखने की आवश्यकता पर बल देते हुए सभी पक्षों से सकारात्मक दृष्टिकोण अपनाने की अपील की है। TN न्यूज़ 24 सूरत से गुजरात हेड राजेंद्र तिवारी के साथ राजेश देसाई की खास रिपोर्ट। नमस्ते, हूँ अतुल दवे। आगामी 3 દિવસ રાજકોટમાં શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી ઉર્ફ પૂજ્ય બાબા બાગેશ્વર ધામ એમનો કાર્યક્રમ છે। એમનો જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે લાખો લોકો ત્યાં જતા હોય છે, પરંતુ અમુક એવા લોકો છે ગુજરાતમાં જેમને હિન્દુ ધર્મની આવી કોઈ કથા થતી હોય, સનાતન ધર્મ માટે કોઈ સારી વાત થતી હોય, સનાતનીઓ ભેગા થતા હોય કે દેશના હિન્દુઓ માટે કોઈ ચિંતા કરતું હોય, એમનો જાણે કે અમને જન્મજાત વિરોધ છે। હવે આવા લોકોને મારે એટલું જ કહેવું છે કે ભાઈ ફાલતુની વાતો કર્યા વગર તમે એક કામ કરો, બાબા બાગેશ્વરનો કાર્યક્રમ પૂરો થઈ જાય પછી એમાં જેટલા લોકો આવ્યા હતા એટલા લોકોની તમે ગણતરી કરી રાખો અને એક જગ્યાએ તમે જે આ 5-7 જણા છો ને એ ભેગા થઈને કાર્યક્રમ આપો। જો બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં જેટલી ભીડ આવી એનાથી વધુ ભીડ તમારી વાતો સાંભળવા માટે આવે તો આપણે સમજીશું કે તમે જે કંઈ કહી રહ્યા છો ને એને સમાજ સ્વીકારે છે અને તમે સાચા છો। અને જો તમે આ જે કાર્યક્રમ કરો એમાં બાબા બાગેશ્વર કે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ કરતાં ઓછી ભીડ આવે તો તમારે સમજી લેવાનું કે તમારી કોઈ છીકણીએ લેતું નથી। એટલે તમારે આવી કારણ વગરનો વિરોધ અને તમારી આ દુકાનો બંધ કરી દેવી જોઈએ। એટલે હવાર પડે ને બીજો કોઈ ધંધો જ નથી। બસ સનાતન ધર્મની હિન્દુ હિતની ક્યાંય વાત આવે ને એટલે બસ ઊંધું ઘાલીને વિરોધ જ કરવાનો। એટલે આ લોકો જે લેવા દેવા વગરની ધીરેન્દ્ર શાસ્ત્રીજીને અને બાબા બાગેશ્વર ધામને ચેલેન્જો આપે છે ને, હું એમને આ ચેલેન્જ આપું, ચલો એ જ જગ્યાએ એ જ મંડપમાં પેલા તો એકલા છે ધીરેન્દ્ર શાસ્ત્રીજી તો, પણ તમે 5-7 જણા ભેગા થઈને અહીંયા એક કાર્યક્રમ આપો, જુઓ પછી કેટલા લોકો તમને સાંભળવા આવે છે। અને એ પછી તમે નક્કી કરજો કે તમે આ જે જાનમાં કોઈ જાણે નહીં મોહ વરની ફઈની જેમ હવાર પડે જે સનાતન ધર્મનો અને હિન્દુઓનો વિરોધ કરો છો ને એ કમસે કમ બંધ કરી દો ભાઈ। જો ચેલેન્જ સ્વીકારતા હોય તો 3 દિવસ કાર્યક્રમ કરી બતાવો। જય ગુજરાત।